નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિકાસ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો, તારીખ થઈ છે આજે 22/11/2025. તો શિયાળુ પાકના હજી ઘણા બધા મિત્રો વાવેતર કરી જ રહ્યા છે અને હજી આવનારા 10 દિવસ એટલે કે જે છે આ નવેમ્બર મહિનો આખું તમે વાવેતર કરી શકો છો મિત્રો. જેની અંદર જીરુનો પાક છે, ઘઉંનો પાક છે, ચણા છે, વટાણા છે, આ પ્રકારના પાક તમે વાવેતર ચોક્કસથી કરી શકો છો. પછી લાંબા ગાળાના જે પાક છે એનું વાવેતર કરવું હવે જે છે લેટ થતું ગણાય. દાખલા તરીકે લસણ છે, કલોંજી છે, આ પ્રકારનું જે તમે વાવેતર કરવા માંગતા હોય, સફેદ ચણા છે, તો આને હવે દિવસે દિવસે મોડું થતું ગણાય. તો જો વાવેતર કરવાનું હોય તો 2-3 દિવસમાં 25 તારીખ સુધીમાં જો વાવેતર શક્ય હોય તો કરી શકો છો. પછી જે છે 8 થી 10 દિવસ સુધીમાં અત્યારથી આજથી આજે 22 તારીખ છે તો 2 તારીખ સુધીમાં તમે રેગ્યુલર જે છે એ ટૂંકી મુદતના બધા પાકના વાવેતર કરી શકો છો. જીરાની અંદર પણ આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે. જે છે ગુજરાત 4 છે, 35 નંબર છે, સાગર લક્ષ્મીનું 555 છે, આ પ્રકારે નિશાન 44 છે, નિધિ 4 નંબર જીરું છે, વેસ્ટર્નનું છે, મંગલમ 5 છે, નવભારત 7 છે, પછી હરિનો 7 છે અને છાવા 9 નંબર જીરું છે. આ પ્રકારના જીરામાં આપણી પાસે બધી વેરાયટી હાજર છે. આ પ્રકારે ધાણામાં પણ છે, ચણાની અંદર પણ છે 3 નંબર, 5 નંબર, ઘઉંની અંદર પણ છે 496 છે, 513 છે, જે છે 909 છે લાંબી ડુંડીમાં, અને લોકવન ટાઈપમાંથી સુધારેલી વેરાયટી જાજુ ઉત્પાદન આપતી 50 મણ પ્લસ ઉત્પાદન આપતી વેરાયટી 909. આ પ્રકારે બધી વેરાયટી આપણી પાસે હાજરમાં જ છે. અને ન સમજાય તો ફોન કરી લેવાનો શક્ય હશે તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હશે તો તમને ત્યાંથી તમને જે મળી રહી આસાનીથી એ પ્રકારની તમને આગ્રહ અમે ચોક્કસથી કરશું મિત્રો. ખાસ કરીને આજે ચર્ચા કરવાની છે કે શિયાળુ પાકના વાવેતર આગોતરા એટલે કે ચણા અને વટાણાના પાકના વાવેતર ઘણા બધા મિત્રોને અગાઉ થઈ ગયા છે અને જેની અંદર અત્યારે પીળિયાની સમસ્યા, જાંબુડીઓ કે આપણે કે જાંબલી છોડ થઈ ગયા તો આવી સમસ્યાઓ જોવા મળી રહી છે. તો એના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરશું મિત્રો. આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી મળતી રહે મિત્રો. 3 નંબર ચણા વાવેતર કર્યા છે, સફેદ ચણાનું વાવેતર કર્યું છે અથવા વટાણાનું વાવેતર કર્યું છે. એની અંદર જો તમારે અત્યારે સુકારાનો પ્રશ્ન હોય અથવા છોડ પીળો પડી જતો હોય અને જો તમારે પિયત આપવાનું હોય, પાણી આપવાનું હોય, તો પાણી સાથે આપણે ભલામણ અગાઉ પણ કરેલી છે અને આજે પણ આપણે ફરી પાછી ભલામણ તમને કરી દેશું કે સુંદર ગોલ્ડ ઓર્ગેનિક કાર્બન આવે છે, બરાબર છે. સાથે તમારે ફૂગનાશકમાં આપી દેવાનું છે સાયમોક્સોનિલ અને મેન્કોજેબ, એફએમસી નો આવે છે ટ્રોથ, બરાબર છે. આ આપી શકો છો અને સુંદર ગોલ્ડ આપી શકો છો. ઓર્ગેનિક કાર્બન આવી જાય છે, એનપીકે ના બેક્ટેરિયા આવી જાય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોન વગેરે જે આની અંદર બીજા કન્ટેન્ટ પણ આવી જાય છે. તો તમારે જમીન ફળદ્રુપતામાં અને રૂટ ડેવલપમેન્ટ, મૂળના વિકાસમાં સારામાં સારું પરિણામ આપી શકે છે. સુંદર ગોલ્ડ 108 જે છે આ વાપરી શકો છો અથવા જે આવે છે સિગ્માનું સુપિક સોઇલ, આ પણ બે સેમ જ વસ્તુ આવે છે, એક જ વસ્તુ આવે છે, એક જ કન્ટેન્ટ આવે છે. તો આ પણ તમે વાપરી શકો છો. 1 એકરમાં આનો પણ ડોઝ છે અને એની સાથે પણ તમે જે છે ટ્રોથનો ઉપયોગ કરી શકો છો. સુપિક સોઇલનું રિઝલ્ટ પણ તમને સારું જોવા મળશે અને સુંદર ગોલ્ડ બંનેનું રિઝલ્ટ તમને સારું જોવા મળશે. આ જમીનની માવજત છે. જમીનમાં તમારે આપવું હોય તો ઓર્ગેનિક કાર્બન એક વખત કોઈ પણ પાકની અંદર આપવો જરૂરી છે, જેથી કરીને કાચો મોલ હોય એનો મૂળનો વિકાસ વ્યવસ્થિત રીતે થઈ જાય. તો જમીનમાં જે કંઈ તમે ખોરાક આપ્યો છે, પાયા ખાતરમાં આપ્યું છે, અથવા તમારી જમીનમાં જે કંઈ ખોરાક પડેલો છે એ છોડને લેવામાં આસાની રહે અને છોડ તંદુરસ્ત રહે, છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય. મૂળનો વિકાસ સારો હોય તો છોડનો ગ્રોથ સારો થાય, તંદુરસ્તી રહે તો રોગ જીવાત એની અંદર ઓછી આવે બિલકુલ. એટલા માટે ચોક્કસથી તમારે જે છે ઓર્ગેનિક કાર્બન એક વખત વાપરવો ખૂબ જ જરૂરી છે મિત્રો. તો ચોક્કસથી તમે પાણી સાથે એને પાઈ શકો છો મિત્રો. ત્યાર પછી ઉપરથી છંટકાવ લેવો છે. પેલો છંટકાવ કરવો છે તો એની અંદર અત્યારે ઘણી જગ્યાએ નોર્મલ ઈયળ દેખાવા માંડી છે. તો ઈયળની જો તમને વાત કરી દઉં તો ઈયળની અંદરમાં જે છે સિજેન્ટાનો આવે છે ઇવિસેન્ટ, આની અંદર કન્ટેન્ટ આવી જાય છે ઇમામેક્ટિન, બેન્ઝોઇટ અને બે ટેકનિકલ આવે છે લુપન્યુરોન, બરાબર છે. બે કન્ટેન્ટ જે આવે છે ઇવિસેન્ટની અંદર ઈયળમાં આનું પણ સારું પરિણામ છે અને ઇમામેક્ટિન, બેન્ઝોઇટ 1.9% જે પિક્સલ આવે છે આ પણ તમે વાપરી શકો છો. 5% ગ્રેન્યુલમાં પણ એફએમસી નું આવે છે કે અન્ય ટાટાનું આવે છે, ઘણી બધી કંપનીના આવે છે, તો એનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. નોર્મલ ઈયળ છે એટલે મોટો કોઈ હેવી ડોઝ મારવાની જરૂર નથી. જો ઘણા બધા મિત્રોને ફૂલ દેખાવા માંડ્યા છે, 2 થી લઈ 5% સુધી જો ફૂલ ફ્લાવરિંગ દેખાતું હોય તો સાથે તમારે ફલમ ગ્રો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો પંપે 25 ml પહેલો ડોઝ આપી દેવાનો છે. 15 થી 20 દિવસ પછી બીજો છંટકાવ કરી દેવાનો છે એટલે તમારે ફ્લાવરિંગમાં કાંઈ જોવું નહીં પડે. સારામાં સારું પરિણામ તમને આના થકી મળી રહેશે મિત્રો.
પછી ફૂગનાશકમાં આપવું હોય જે મિત્રોને પીળા પડતા હોય, જાંબુડિયું થતું હોય, કિનારી લાલ થતી હોય, ટપકા પડી જતા હોય અને છોડ ઘણી જગ્યાએ સુકારાનો પ્રશ્ન જણાતો હોય તો બાયર કંપનીનો આ છે એન્ટ્રાકોલ. પરિણામ આનું જાંબુડિયામાં સારામાં સારું મળશે, કેમ કે ઝીંક બેઝ પ્રોડક્ટ આવે છે અને આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. પંપે 25 થી 30 ગ્રામ તમે બાયર કંપનીનો એન્ટ્રાકોલ લઈ અને ઉપયોગ કરી દેશો તો તમારે જાંબુડિયામાં, પીળિયામાં, પીળા સુકારામાં છંટકાવથી તમને સારામાં સારું નિયંત્રણ મળશે, સારામાં સારી રાહત મળશે. તો ચોક્કસથી તમે એન્ટ્રાકોલનો ઉપયોગ કરી શકો છો મિત્રો. ઘણા બધા મિત્રોને જે છે વટાણાના પાકની અંદર નિંદામણની સમસ્યા છે, તો નિંદામણમાં કઈ દવાનો ઉપયોગ કરો તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરી દઈએ. તો વટાણાના પાકની અંદર તમે જે આવે છે અદામા કંપનીનું સકેત અને ધાનુકા કંપનીનું આવે છે ટોર્નાડો, આ બે વસ્તુનો તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. પંપે 20 ml નો આનો ડોઝ છે અને આ જે છે એ 800 ml નો જે બોટલ આવે છે આ 10 પંપનો ડોઝ છે, એટલે કે 80 ml એક પંપની અંદર ઉપયોગ કરી અને તમે આનું પરિણામ ચોક્કસથી મેળવી શકો છો. સાથે તમારે કોઈ પણ એક સારામાં સારું પીજીઆર, દાખલા તરીકે આપણે જે એનપીકે નો ગ્રેડ આવે છે 25-25-25, આ પણ તમે ઉપયોગ કરી શકો છો, જેથી કરી અને તમે ખડની દવા વાપરો છો તો તમારો છોડ જે છે એ ઘા નો ખાઈ જાય, રોકાઈ ન જાય. કેમ કે નિંદામણ નાશક દવા કોઈ પણ પાકમાં આપો છો તો તમારું ગ્રોથ એટલો અટકી જાય છે, બરાબર છે. તો ગ્રોથ ન અટકે અને પાછો સારી રીતે વિકાસ થઈ જાય એટલા માટે કોઈ પણ એક મિક્સ માઇક્રોન્યુટ્રન છે 25-25 આવો અન્ય કોઈ પણ સાથે ઉમેરો કરી અને છંટકાવ લઈ શકો છો. બીજી એક ખાસ ભલામણ કરી દો મિત્રો, આ તો મેં તમને એક ઓપ્શન આપ્યું છે નિંદામણ નાશક દવાનું કે ભાઈ આ તમે ઉપયોગ કરી શકો છો, પણ મારી અંગત ભલામણ એવી છે ખેડૂત મિત્રો કે જરૂર ન હોય તો આ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. આ એક અંગત ભલામણ છે. નિંદામણ નાશક દવા જમીનને તો નુકસાન કરે છે, તમારા પાકને નુકસાન કરે છે, તમારો ઉત્પાદનમાં પણ નુકસાન ચોક્કસથી જોવા મળે છે. એટલે ખાસ વિનંતી છે, નિંદામણથી નિંદાઈ જાય એમ હોય, આંતરખેડ થઈ જાય એમ હોય તો કોઈ પણ પાકમાં શક્ય હોય ત્યાં સુધી નિંદામણ નાશકો દવાનો ઉપયોગ ન કરવો, આવી એક મારી અંગત ભલામણ છે. બાકી પહોંચાય એમ જ નથી, જેને મજૂરની વ્યવસ્થા જ નથી, જેને લાંબુ વાવેતર કરી દીધું છે ને નિંદામણ નાશક દવા છાંટ્યા સિવાય છૂટકો જ નથી, એને ફરજિયાત મિત્રો વાપરવું જ પડે છે. એ ચોક્કસથી વાપરી શકે છે, પણ જેને ટૂંકી જમીન હોય છે અને 2-5 દિવસમાં કે 8 દિવસમાં નિંદાઈ જાય એવી સ્થિતિ હોય તો ચોક્કસથી નિંદામણ કરવાનો આગ્રહ રાખજો. ભલે તમને 1000-1500 કે 2000 રૂપિયા જે છે આના કરતા ખર્ચ વધશે મજૂર નાખીને કરવામાં, પણ એમાં ઉત્પાદનમાં એમાં તમને જાજો ફાયદો થશે, જમીન તમારી બચશે, જમીનમાં નુકસાન ઓછી થશે. એટલે આ પ્રકારની આપણે કાળજી રાખશું તો આપણી જમીનની ફળદ્રુપતા સારી રહેશે. તો અને સારી ફળદ્રુપતા હશે, જમીન સુધારેલી હશે, જમીન સારી હશે તો ઉત્પાદન ચોક્કસથી સારું જ મળશે મિત્રો. તો આ પ્રકારે આપણે જમીનની માવજત કરી અને ઉત્પાદન સારું મેળવવું છે, આવા આપણે ચોક્કસી પ્રયોગો છે. અને આવનારી આ ઉનાળુ જ્યારે શિયાળુ સિઝન પૂરી થાય ત્યારે ઉનાળો આપણે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કરવાની છે કે જમીનની એક વખત લેબોરેટરી પૃથ્થકરણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે આપણી જમીનમાં શું ઘટે છે એ વસ્તુ જો આપણે પૂરી પાડી દેશી, પછી શિયાળુ વાવેતર કરો, ચોમાસું વાવેતર કરો કે ઉનાળુ, દરેક પાક મુજબ જે પાકને જે વસ્તુની ઉણપ છે એ ઉણપ આપણે એને પૂરી કરી દઈએ તો ઉત્પાદન આપણું ઓટોમેટિકલી વધી જવાનું છે અને ખર્ચ ઘટી જવાનો છે. બાકી આ દવાઈઓ તમે ગમે એટલી જમીનમાં નાખશો પણ એની અંદર કંઈક બીજી જ વસ્તુ ઘટે છે તો ઉત્પાદનમાં વધારો થવાનો નથી, ખર્ચ વધવાનો છે. આ બધી વસ્તુ તમે વાપરશો મોંઘા મોલિક્યુલો, જમીન બગડશે, ખર્ચ વધશે અને ઉત્પાદન ઘટશે. આ બધા મુદ્દા ક્લિયર કરવા માટે એક વખત જમીનની લેબ કરાવી ખૂબ જ અગત્યની છે. તો એના માટે આપણે ચોક્કસથી એવો પ્લાન કરશું કે તમારા નજીકના સેન્ટરમાં ક્યાંથી થઈ શકે અને શક્ય હોય તો આપણે એવો આગ્રહ રાખશી કે આપણી પાસેથી જે યુનિવર્સિટીમાં આપણે આપણા દ્વારા કોન્ટેક્ટ કરી અને જે છે શક્ય થાય તો આપણા દ્વારા પણ કરવાની પ્રયત્ન કરશું. હજી વાતચીત ચાલે છે, જો શક્ય હશે તો મારા થકી પણ થઈ શકશે એટલી મદદ ચોક્કસથી તમને કરીશ. બાકી તમારા નજીકના સેન્ટરમાં જે યુનિવર્સિટી પડતી હોય ત્યાં જઈ અને ચોક્કસથી તમે એનું પૃથ્થકરણ કરાવશો તો તમને વધારે પડતા ખ્યાલ આવી જશે. તો આ પ્રકારે ખેતીની અવનવી માહિતી આપણે વિડીયોના માધ્યમથી આપવાના છીએ. વિના સ્વાર્થે ખાસ કાળજી રાખવાની છે, સારી કંપનીની વસ્તુ વાપરવાની છે, સારું કંપનીનું બિયારણ લેવાનું છે, સારી દવાનો ઉપયોગ કરવાનો છે. આપણે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી ને કરવાના છીએ નહીં, આપણે આપણી જાહેરાત કરીએ છીએ, આપણા ખેડૂત મિત્રોને સાચી માહિતી પહોંચે આવા પ્રયત્નો કરીએ છીએ. રિઝલ્ટ વાળી વસ્તુ હશે એની તમને ભલામણ છે, તમારે થોડીક વસ્તુ ઉપયોગ કરી અને એની રિઝલ્ટ લઈ લેવાનું છે. તમને આગળ મજા આવે તો એનો ઉપયોગ કરવાનો છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે ત્યાંથી લઈ અને વાપરવાનું છે. ન મળે તો રૂબરૂ આવી શકો છો, કુરિયરમાં મંગાવી શકો છો, ટ્રાન્સપોર્ટમાં મંગાવી શકો છો. આપણે કોઈ જાતનો ચાર્જ લેતા નથી. આ પ્રકારે આપણે યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રોને માહિતગાર કરીએ છીએ મિત્રો. તો આ પ્રકારે કઈ માહિતીની જરૂરત હોય 99 245 42 050 આ મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને
માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.